સામાન્ય વરસાદમાં અમદાવાદ શહેર થયું પાણી પાણી. સામાન્ય વરસાદમાં અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ઓઢવ ફાયર સ્ટેશન નજીક વરસાદી પાણી ભરાતા હાલાકી. પહેલા વરસાદમાં જ મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ. રસ્તા પર વાહન લઈને નીકળતા પહેલા વિચારવું પડે તેવી સ્થિતિ. તો એએમસી લાખો રૂપિયાનો ખર્ચો કરે છે પ્રી મોન્સૂન કામગીરી પાછળ. અને આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે એએમસીની જે પ્રી મોન્સૂન કામગીરી છે એ કેવી છે. માત્ર કાગળ પર જ એએમસીની પ્રી મોન્સૂન કામગીરી હોય તેવી સ્થિતિ છે, કારણ કે હજુ તો પહેલો વરસાદ પડ્યો છે. હજુ તો સત્તાવાર રીતે ચોમાસાની શરૂઆત પણ નથી થઈ અને અમદાવાદની આ પરિસ્થિતિ થઈ ગઈ છે. દ્રશ્યમાં તમે જુઓ કે રસ્તા પર કેટલા પાણી ભરાયેલા છે. વાહનના ટાયર ડૂબી જાય તેટલા પાણી ભરાયેલા છે. દર વખતે એએમસી મોટા મોટા બણગા ફૂંકે છે, પ્રી મોન્સૂન પ્લાનની મોટી મોટી વાતો કરે છે, અને જ્યારે જમીની હકીકત જોવા જઈએ તો દ્રશ્ય કંઈક અલગ જ જોવા મળે છે. અત્યારે કેવી રીતે રસ્તા પર નીકળવું તે એક મોટો સવાલ છે. રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો, વરસાદ પડ્યો અને ન જેવા વરસાદમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા. અને માત્ર એક વિસ્તારની આ પરિસ્થિતિ નથી. અમદાવાદના અનેક વિસ્તાર એવા છે કે જ્યાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ ગયા અને અમદાવાદના હાલ બેહાલ થઈ ગયા. ઓઢવ ફાયર સ્ટેશન નજીક વરસાદી પાણી ભરાઈ ગયું. દ્રશ્ય તમે જુઓ કે કેટલા પાણી ભરાયેલા છે. રસ્તો તો તમને ક્યાંય દેખાતો જ નથી. નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્ય છે. હવે અહીંથી ક્યાંથી નીકળવું એક મોટો સવાલ છે. પહેલા વરસાદમાં જ આ મનપાની પ્રી મોન્સૂન કામગીરીની દશા જુઓ તમારી ટીવી સ્ક્રીન પર કે મનપાની જે પ્રી મોન્સૂન કામગીરીની દશા શું થઈ છે અને તેની સાથે અમદાવાદના રોડ રસ્તાની શું દુર્દશા થઈ છે. રસ્તા પર વાહન લઈને નીકળવું હોય તો વિચાર કરવું પડે કે ક્યાંથી નીકળશું. હજુ તો ભૂવા પડવાની તો શરૂઆત થઈ જ નથી. બાકી થોડા સમયમાં એ દ્રશ્યો પણ તમને જોવા મળશે. અમદાવાદના ગત રાત્રેના પડેલા એક થી દોઢ ઇંચ વરસાદે છે તે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ છે તે ખોલી છે. આ પોલ ખોલવાના બોલતા પુરાવા છે તે ઓઢવ ફાયર સ્ટેશન પાસેના સામે આવ્યા છે. મહત્વનું છે કે ઓઢવ ફાયર સ્ટેશન પાસેથી સોસાયટીઓમાં જવાનો જે રસ્તો છે આ મુખ્ય રસ્તા ઉપર જ 1 ફૂટ જેટલા પાણી છે તે ભરાઈ જવા પામ્યા છે, જેને કારણે સોસાયટીમાં આવતા જતા લોકો છે તેને હાલાકી છે તે ભોગવવી પડી રહી છે. દ્રશ્યો બતાવી રહ્યા છે સીધા કે જે રીતના વાહનો છે તેને પણ પાણીમાં ચલાવવા મુશ્કેલ છે તે બની રહ્યા છે, જેને કારણે ટ્રાફિક જામ પણ છે તે અહીં સર્જાઈ રહ્યો છે. બીજી તરફ અનેક વાહનો પાણીમાં બંધ પડી જવાની ઘટનાઓ પણ છે તે સામે આવી છે. મહત્વનું છે કે એક તરફ મહાનગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરીના નામે લાખો અને કરોડો રૂપિયા છે તે બજેટ ફાળવી રહી છે, ખર્ચાઓ છે તે કરી રહી છે, પરંતુ આ તમામ ખર્ચાઓ અને આ તમામ બજેટ છે તેની સીધી પોલ છે તે ખોલતા આ દ્રશ્યો છે તે સામે આવ્યા છે. ઓઢવ પોલીસ સ્ટેશન પાસેના આ દ્રશ્યો છે તે સામે આવ્યા છે. મહત્વનું છે કે ઓઢવ જે ફાયર સ્ટેશન છે તેમાં જવાનો રસ્તો પણ છે તે ક્યાંક ને ક્યાંક પાણીના ગરકાવ થયો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવ્યા છે. ત્યારે અહીં સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે જે રીતના મહાનગરપાલિકા છે તે પ્રી મોન્સૂન કામગીરીના નામે લાખો અને કરોડો રૂપિયાનો ખર્ચો કરી રહી છે, મોટી મોટા દાવાઓ છે તે કરી રહી છે, તો બીજી તરફ અમદાવાદ શહેરમાં ઠેર ઠેર આ પ્રકારના દ્રશ્યો છે તે હાલ સામે આવી રહ્યા છે. કેમેરામેન અજય પટેલ સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો સાંભળ્યું તમે કે સામાન્ય વરસાદમાં જ અમદાવાદની પરિસ્થિતિ શું થઈ ગઈ છે. અમદાવાદના અનેક વિસ્તાર એવા છે કે જ્યાં 1 ફૂટથી વધારે પાણી ભરાઈ ગયું છે. ગાડીના ટાયર પણ ડૂબી જાય તે પ્રકારની પરિસ્થિતિ છે. એક્સક્લુઝિવ આ દ્રશ્યો વીટીવી ન્યૂઝ તમને બતાવી રહ્યું છે. અમદાવાદની જે જમીની હકીકત છે એ જમીની હકીકત વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. અગાઉ પણ અનેક વખત વીટીવી ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યા છે. વીટીવી ન્યૂઝ આપને આ દ્રશ્યો બતાવી રહ્યું છે. દ્રશ્યમાં તમે જુઓ કે રાત્રે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો, પવન સાથે વરસાદ પડ્યો અને ન જેવા વરસાદની અંદર જ અમદાવાદની પરિસ્થિતિ શું થઈ છે, અમદાવાદના રસ્તાની પરિસ્થિતિ શું થઈ છે અને અમદાવાદ વાસીઓની હાલત શું થઈ છે. પાણીમાંથી પસાર થવા માટે લોકો મજબૂર બન્યા છે. એક્ટિવા પસાર થઈ રહી છે. તમે જુઓ કે એક્ટિવાના ટાયર આ પાણીમાં ડૂબી જાય છે. પાણી થોડું બી પડે ને તો અહીંયા તો પાણી બહુ જ ભરાય છે. તકલીફો ગટરનું જ પાણી છે નકરું. વિનોદભાઈ,
અમદાવાદમાં સામાન્ય વરસાદે ખોલી તંત્રની કામગીરીની પોલ. મોડી રાત્રે વરસેલા વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા. 1.5 ઇંચ જેટલા વરસાદમાં પાણી ભરાઈ જતા તંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. રસ્તા પર વહેતા પાણી નદીની જેમ વહેતા થયા. અજીત મિલ 4 રસ્તા પાસે ભરાયા છે ઘૂંટણ સમા પાણી. રિક્ષા, સિટી બસ સહિતના વાહનો પાણીમાં ફસાયા. નોકરી ધંધે જતા વાહન ચાલકો થયા પરેશાન. તો આ દ્રશ્ય તમે જુઓ, અજીત મિલ વિસ્તારના આ દ્રશ્ય છે કે જ્યાં મોડી રાત્રે વરસેલો વરસાદ આફત બનીને વરસ્યો, કારણ કે લોકોના માટે આ મુશ્કેલી છે. તંત્રના જે અધિકારીઓ છે મોટા મોટા બળગા ફૂંકીને એસી ચેમ્બરમાં બેસી જશે, પરંતુ લોકોની હાલત કફોડી બની છે. લોકોના વાહનો બંધ થઈ ગયા છે, બસ બંધ થઈ ગઈ છે, રિક્ષા બંધ થઈ ગઈ છે. દ્રશ્યમાં તમે જુઓ કે એક રિક્ષા ચાલક કેવી રીતે પોતાની રિક્ષાને બહાર કાઢી રહ્યો છે. ધક્કો મારીને રિક્ષાને બહાર લાવવાની પરિસ્થિતિ સર્જાઈ છે. તમારી ટીવી સ્ક્રીન પર બે અલગ અલગ દ્રશ્ય છે. એક તરફ ઓઢવના દ્રશ્ય છે કે જ્યાં 1 ફૂટથી પણ વધારે પાણી રસ્તા પર ભરાયેલું છે અને લોકો રસ્તા પર પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. બીજી તરફના દ્રશ્ય છે અજીત મિલ 4 રસ્તા પાસેના, અજીત મિલ પાસેના દ્રશ્ય કે ત્યાં તમે જુઓ ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયેલા છે અને અનેક વાહનો એવા છે કે જે પાણીમાં બંધ પડી ગયા છે. અને આ જે તમામ સ્થિતિનું નિર્માણ થયું છે કોના પાપે? એએમસીના પાપે, એએમસીના અધિકારીઓના પાપે, કે જે તમે મોટા મોટા બળગાઓ ફૂંકો છો, મોટી મોટી તમે વાતો કરો છો, પરંતુ જ્યારે કામ કરવાનું હોય છે ત્યારે તમે ક્યાં છો? અત્યારે જ્યારે લોકોને કફોડી સ્થિતિમાંથી પસાર થવું પડી રહ્યું છે, લોકોના માટે મુસીબત ઊભી થઈ છે, ત્યારે તમે ક્યાં છો? શું તમે નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા? શું તમે ક્યાંય સ્થળ પર જોવા માટે પહોંચ્યા કે ત્યાં શું પરિસ્થિતિ છે? પછી તમે મોટી મોટી વાત કરશો. જ્યારે તમે કહેતા હતા કે પ્રી મોન્સૂન પ્લાન તૈયાર થઈ ગયો છે, કામગીરી કરવામાં આવી રહી છે અને આ વખતે ચોમાસામાં કોઈને પણ તકલીફ નહીં પડે તે પ્રકારની કામગીરી કરવામાં આવી છે. ક્યાં છે એ કામગીરી? હજુ તો પહેલો વરસાદ છે, હજુ તો સત્તાવાર રીતે ચોમાસાની શરૂઆત પણ નથી થઈ અને જો સામાન્ય વરસાદમાં જ આ સ્થિતિ થઈ શકતી હોય તો આના પરથી અંદાજ લગાવી શકાય છે કે ચોમાસામાં અમદાવાદ વાસીઓએ કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડશે અને એના માટે જવાબદાર કોણ? તમે જે લાખો રૂપિયાનો ખર્ચો કર્યો છે એ લાખો રૂપિયા ક્યાં ગયા? બહુ તકલીફ પડે છે અહીંયા જ્યાં ત્યાં ગમે ત્યાં પાણી ભરેલું હોય. વરસાદમાં તો બહુ તકલીફ પડે અમદાવાદમાં. રિક્ષા બંધ પડી ગઈ, હવે ધક્કો મારી લઈ જવું પડે છે. ત્યાં જઈને હવે બતાવવું પડશે. 100, 200 રૂપિયા તો ખર્ચો આવે. બહુ પાણી છે ભાઈ, હેરાન થઈ ગયા છે. અહીંયા આવવા જેવું છે જ નહીં અને દર વર્ષે આવું જ થાય છે. તકલીફ શું, બાઇકો બંધ પડી જાય છે, અહીંયા 4 વ્હીલર બંધ પડી જાય છે. બંને સાઈડ આઉટ છે. બહુ તકલીફ થાય છે. અહીંયા કોઈ સોલ્યુશન નહીં થાય છે. દર વર્ષે અહીંયા પાણીની પ્રોબ્લેમ થાય છે અને કોઈ સોલ્યુશન અહીંયા થતું જ નહીં. અને જેટલી થોડી કંઈક વરસાદ થાય તો પાણી થઈ જાય, કોઈ રસ્તો જ નહીં નીકળવા માટે. લોકો બહુ પરેશાન થાય છે, ગાડી બહુ બંધ થઈ જાય છે. એમાં એવી બધી પ્રોબ્લેમ થાય છે. દર વર્ષે આ તકલીફ થાય છે તો કોર્પોરેશન કઈ કામગીરી નથી? કોઈ કોર્પોરેશન અહીંયા કોઈ કામગીરી નહીં કરતી. અહીંયા એવું જ છે, દર વર્ષે આ પ્રોબ્લેમ થાય બંને બાજુ, એક બાજુની બંને બાજુ.